સાબરકાંઠા જિલ્લાના સંતોએ હિંમતનગરમાં એકઠા થઈને જય શ્રી રામના નારા સાથે પદયાત્રા કરી બહુમાળી ભવન પહોંચ્યા. જિલ્લા કલેક્ટરને સાંસદ પપ્પુ યાદવ દ્વારા સાધુ સંતો સામે કરાયેલા નિવેદનને લઈને વિરોધ દર્શાવી આવેદન સુપરત કર્યું. આ ઘટના ગત 31 જુલાઈ 26ના રોજ સંસદ પરિસરમાં બની હતી. સાંસદ પપ્પુ યાદવ, કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડકે, સાંસદ રાહુલ ગાંધી, અયોધ્યાના સાંસદ અવધેશ પ્રસાદ અને સમાજવાદી પાર્ટી અધ્યક્ષ અખિલેશ યાદવ તથા તેમના સમર્થકોએ ભગવા વસ્ત્રો ધારણ કરી સંતોનો પહેરવેશ રચ્યો હતો. આ ઉપરાંત ભગવાનના ચિત્રનો અનાદર કરી સનાતન ધર્મની ધાર્મિક ભાવનાઓને ઠેસ પહોંચાડવામાં આવી હોવાના આરોપ છે. સનાતન સંત સમાજ દ્વારા હિંમતનગરમાં ટાઉન હોલ ખાતે બુધવારે રેલી કાઢવામાં આવી. ત્યાંથી નીકળીને જિલ્લા કલેક્ટર લલિત નારાયણસિંહ સાંધુને કઠોર કાનૂની કાર્યવાહી અને દોષિત સાંસદોના સભ્યપદ રદ કરવાની માંગ સાથે આવેદન પાઠવવામાં આવ્યું. દોષિત નેતાઓ સામે એફઆઈઆર અને સંસદ સભ્યપદ રદ કરવાની ખાસ માંગણી કરવામાં આવી હતી. આ વિરોધ પ્રદર્શનમાં હિંમતનગર અને આસપાસના ગામોમાંથી મોટી સંખ્યામાં સંતો, ધર્મરક્ષકો અને હિન્દુ સંગઠનો જોડાયા.